चढ़ गए और सीने पे गोली खाई, हम उन शहीदों को प्रणाम करते हैं। जो मिट गए देश पर, हम उसको सलाम करते हैं। आओ आज़ादीनो आ पर्वने આપણે દેશભક્તિથી વાણીએ। દીપ પ્રાગટ્ય થઈ રહ્યું છે અત્યારે। એમના જીવન કાર્યકાળમાં તો એમને ઘણા સન્માનો મળ્યા હશે। સન્માનપત્ર હું વાંચી સંભળાવું છું। મનનભાઈ અવાણીને વિનંતી કરીશ મંચ પર આવે। श्री प्रवीण भाई माडक सनातन धर्मो न हारा भारत में जुओ वे भगवोले दुनिया को पहले सिखलाए देता नाद शमला भारत तो यूं चांद पे जाना मुश्किल था। धरती और चांद की दूरी का अंदाजा लगाना मुश्किल था। सभ्यता जहाँ पहले आई सभ्यता ઉદાહરણ તરીકે સવારના બ્રેકફાસ્ટમાં એવી બ્રેડ કેટલી પોચી હોય, એ પોચી બ્રેડને મશીનમાં કડક કરે અને કડક કર્યા પછી પાછી ચામાં ગોળી અને પોચી કરે। ખબર નહીં એને શું મજા આવે છે, પણ ગુજરાતી ગુજરાતી છે। ગુજરાતી
ક્યારે ઘીની નદીઓ વહેતા જોઈ છે ખરા? હા, અમે એ જ ઘીની વાત કરી રહ્યા છીએ કે જે તમે ખાવામાં ઉપયોગ કરો છો. ગુજરાતમાં એક ગામ એવું છે કે જ્યાં ઘીની નદીઓ વહે છે, સાથે સાથે સ્વિમિંગ પુલ પણ ઘીનો બનાવવામાં આવે છે. અહીં કોઈ વાત મજાકની નથી, પરંતુ શ્રદ્ધાની વાત છે. કહેવાય છે કે ગાંધીનગર પાસે રૂપાલ નામનું એક ગામ આવેલું છે. આ ગામમાં વરદાય માતાનું મંદિર છે. પાંડવોના સમયથી જ અહીં એક પલ્લીની રચના કરવામાં આવે છે કે જે પલ્લીની અંદર લોકો ઘી ચડાવીને પોતાની માનતા પૂરી કરતા હોય છે. લોકોની માનતાઓ અને આસ્થા એટલી બધી વધારે હોય છે કે પલ્લીમાં ચડતા ઘીને કારણે આખા ગામમાં ઘીની નદીઓ વહેવા લાગે છે. હવે સવાલ થાય કે એટલું બધું ઘી આવે છે ક્યાંથી? તો જે પણ વ્યક્તિની માનતા હોય એ 5 કિલો, 10 કિલો કે 15 કિલો ઘી માતાજીની પલ્લી પર ચડાવે છે અને પોતાની માનતા પૂરી કરે છે. આ રીતે ગામ આખું ઘીથી તરબોળ થઈ જાય છે. આ તો શ્રદ્ધાની વાત છે, પરંતુ માતાજી આવી રીતે ઘીનો બગાડ કરવાનું ક્યારેય ન કહી શકે. હા, શ્રદ્ધા પૂરી કરવા માટે આપણે પલ્લીમાં ઘી ચડાવવું જ જોઈએ, પરંતુ આવી રીતે ઘીનો બગાડ કરવો એ યોગ્ય નથી. કહેવાય છે કે આ ઘી કે જે રસ્તા પર હેમખેમ પડ્યું હોય છે એને કેટલાક ગરીબ લોકોમાં વિતરણ કરી દેવામાં આવે છે. રસ્તા પર પડેલું આ ઘી ખૂબ જ ગંદા સ્વરૂપમાં હોય છે, જે ખાઈને ઘણાના સ્વાસ્થ્ય પણ બગડી શકે છે. માતાજીની શ્રદ્ધાનો સવાલ છે તો આપણે જરૂરથી પલ્લીમાં ઘી ચડાવીને આપણી માનતા પૂરી કરવી જોઈએ, પરંતુ આવી રીતે ખરેખર ઘીની નદીઓ વહેડાવી ન જોઈએ અને તેમને બાળકોના પોષણ આપવા માટે ઉપયોગમાં લેવું જોઈએ. સદીઓથી આ પ્રથા ચાલી રહી છે, તેની સાથે લોકોની આસ્થા જોડાયેલી છે અને આસ્થા ખરેખર સાચી પણ છે. પણ ભગવાન જ કહીને ગયા છે અને આપણા શાસ્ત્રોમાં પણ લખ્યું છે કે અન્નનો બગાડ ક્યારેય કરવો ના જોઈએ. એ ખરેખર ભગવાન જ છે. અહીં ઘીનો બગાડ આપણે ચોખ્ખો જોઈ શકીએ છીએ, તો ખરેખર આ બાબતથી આપણે થોડુંક જાગૃત થવું જોઈએ. ગુજરાતમાં આજે પણ 10%થી પણ વધારે લોકો કુપોષિત છે અને કુપોષિત બાળકોનો જન્મ પણ થયા રાખે છે. માતાને ચડાવવામાં આવતા ઘીથી ઘણા બાળકોને પોષણ મળી શકે એમ છે, તો આવા ઘીનો ઉપયોગ ગુજરાતમાં કુપોષિત બાળકોને પોષણ આપવા માટે કરવો જોઈએ. આ બાબતે તમારું શું માનવું છે? કોમેન્ટમાં જરૂર જણાવજો. કે શબ્દમાંથી અર્થ છૂટા પડે, શબ્દમાંથી અર્થ છૂટા પડે. વેદના શું છે એ હવે સમજાય છે. અને હવે તમારા માટે કહે છે કે કેટલું વરસ્યા તમે અમ પર, કેટલું વરસ્યા તમે અમ પર, કે હવે આ આખે આખું અંગ અમારું લીલું થાય છે. પણ એની એક જાનદાર રચના છે. હર પળ કેટલા ચીર ખેંચાય છે. સાંભળો તો બરાબર. હર પળ કેટલા ચીર ખેંચાય છે. કૃષ્ણને ક્યાં હવે કશું થાય છે? એ કૃષ્ણને થાય ને એના માટે વિનંતી કરું છું કે થોડું થોડું ગાજો. भारत माँ की रक्षा
પહેલા માતાજીના ચોકમાં ગાવા માટે આવ્યો ત્યારે મને સખત પથરી ઉપડેલી અને માને વિનવતા કીધું કે માં જગદંબા જો તું આ મઢમાં સાક્ષાત બેઠી હોય વરદાયની તો મારી પથરી જળ મૂળથી તું લઈ લેજે. અને અત્યારે મેં 2 વખત સોનોગ્રાફી કરાવી, મારા પેટમાં એક પણ પથરી નથી. એ નિમિત્તેનો માતાજીની પલ્લીમાં આ 1 ડબ્બો ઘી હું સાગર પટેલ હું. બોલો વરદાયની માત કી જય, ઉમિયા માત કી જય. બોલો વરદાયની માત કી જય, બોલો વરદાયની માત કી જય, બોલો વરદાયની માત કી જય, બોલો વરદાયની માત કી જય. जरा आँख में भर लो
નમસ્કાર. આજે જુનાગઢ ખાતે પરશુરામ ફાઉન્ડેશન દ્વારા આયોજિત અને યોગ સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ ગાંધીનગરના આર્થિક સહયોગથી વીરાંજલિ કાર્યક્રમ એટલે કે દેશના આપણા જે વીર સપૂતો છે એનું બલિદાન થયું છે, બલિદાન દીધું છે દેશ માટે, એવા લોકોને યાદ કરવાનો એક આ ઉપક્રમ હતો. આ ઉપક્રમની અંદર જૂનાગઢના નામાંકિત કલાકારો પિયુષભાઈ દવે, નીરુબેન દવે, ઉર્વીબેન પુરોહિત, એ તમારો દર્પિત દવે, રોનિત ત્રિવેદી, પાર્થ, માનસી, નિષ્ઠા, લબ્ધી, આ બધા જ કલાકારોએ સુંદર પ્રસ્તુતિ કરી અને સુંદર મજાનું સંચાલન રાજુભાઈ, એ ઉપરાંત મારા અવધ ભટ્ટે પણ પરશુરામ ફાઉન્ડેશન દ્વારા સુંદર મજાનો આ દેશભક્તિ ગીતોનો કાર્યક્રમ અને બ્રહ્મ સમાજ દ્વારા આયોજન અને સમસ્ત જ્ઞાતિના લોકો આવી અને બિરદાવે. આનાથી વિશેષ દેશભક્તિ શું હોઈ શકે? સુંદર મજાનું આયોજન, સુંદર મજાના કલાકારો અને સુંદર મજાના આયોજકો, આ સરસ મજાની ટીમ દ્વારા એક અવિસ્મરણીય કાર્યક્રમ આજે 14 ઓગસ્ટની રાત્રે અમે ઉજવી છે અને 15 ઓગસ્ટ આવતીકાલે, આ 15 ઓગસ્ટે સૌને દેશભક્તિની શુભકામનાઓ અને સૌને वंदे मातरम. थैंक यू. दिलदार देशवासियों, आज बड़ी खुशी की बात है कि स्वतंत्रता दिन के पर वीरांजलि राष्ट्र प्रेम के गीतों में पार्थ और ध्वनित दो युवा कलाकारों ने हमारा दिल खुश कर दिया. જય વરદાની માતા. હું રાધેશ્યામ રૂપાલ પલ્લી. ગુજરાતનું એક એવું ગામ જ્યાં ચોખ્ખા ઘીની નદી વહે છે તેમ બોલવામાં આવે છે, પણ ખરેખર ઘી અભિષેક પછી સોના જેવું ઘી ખાવા લાયક પણ રહેતું નથી, પણ કાદવ કીચડ થઈ જાય છે. જો ખરેખર ઘીની નદી વહેતી હોત તો રૂપાલના વરદાઈ માતાના મંદિરની બહાર કોઈને ભીખ માગવા જ ના બેસવું પડે. ઘીની નદીમાંથી ઘી વેચીને બધા રૂપિયાવાળા બની ગયા હોત અને ગાય અને ભેંસની પણ જરૂર ના પડત. નદી એને કહેવાય જેમાં ડૂબકી ખાઈ શકાય. જેમ ગંગા, કાવેરી, ગોદાવરી, યમુના, નર્મદા, કૃષ્ણ, બ્રહ્મપુત્રા, સરસ્વતી નદી ભારતની મુખ્ય નદીઓ છે. આમ ઘીના ટ્રેલર ખાલી કરવાથી નદીઓ બની શકતી હોત તો પાણીના ટેન્કરો ખાલી કરી દરેક ગામમાં એક નદી બનાવી દઈએ તો પણ પાણીનો પ્રશ્ન સોલ્વ થઈ જાત. મને તમારી મદદની જરૂર છે. મારો હેતુ પલ્લી પર ઘી અભિષેકનો વિરોધ કરવાનો નથી, પણ અભિષેક થયા પછી ઘીનો કાદવ કીચડ થાય છે તેને બચાવવાનો છે. પર્યાવરણ, સામાજિક પછાત સમાજનું સ્વમાન અને ઘી બચાવવાનો છે. પલ્લીનું ઘી રોટલી પર ચોપડવા જેવું શુદ્ધ રહે તો સોનામાં સુગંધ પડે. જે ભક્તો રૂપાલ ગામમાં ઘી અભિષેક કરવા આવે છે તેમને કહેવા માગું છું કે મારો પ્લાન એ રૂપાલ ગામના ચોકમાં તાવડી પ્રોજેક્ટ એટલે કે 20 ફૂટ વ્યાસ 6 ઇંચ ઢાળવાળો આરસીસી તાવડી અને બાથરૂમની જેમ અંડરગ્રાઉન્ડ પાઇપલાઇન નેટવર્ક બનાવી શકીએ તો 50 કરોડ રૂપિયાના દાનમાં આવેલા શુદ્ધ ઘીને પરંપરાગત પલ્લીમાં ઘી અભિષેક પછી પણ બચાવી શકાય. ઘી માતાજીનો પ્રસાદ છે. ઘી થાળીમાં શોભે, જમીન ઉપર શ્રદ્ધાળુના પગ, બૂટ, ચંપલ નીચે નહીં. પ્રસૂતા બહેનોને, કેન્સરના દર્દીઓને, કુપોષિત બાળકોને વૃદ્ધાશ્રમમાં, આંગણવાડીમાં ઘણા દિવસો સુધી પ્રસાદીના ઘીનો શીરો બનાવીને ખવડાવી શકાય. મારો પ્લાન બી, ધારો કે રૂપાલના સ્વયંસેવકો આગેવાનો મારો આ પ્લાન તાવડી પ્રોજેક્ટ ના બનાવવાની મંજૂરી આપે તો કહેવા માગું છું જે ભક્તો રૂપાલ ગામ આવી રહ્યા છે, જે શ્રદ્ધાળુ રૂપાલ ગામમાં માતા વરદાયિનીની બાધા રાખીને ઘી અભિષેક માટે આપવા આવે છે તેમણે કહેવું છે કે ઘી અભિષેક કરવા આપો, પણ સાથે ભાવ રાખો કે ઘી અભિષેક થયા પછી ઘી કોઈની રોટલી પર ચોપડવા જેવું શુદ્ધ રહી શકે. જો ગામમાં તાવડી પ્રોજેક્ટ 2024ની પલ્લી પહેલાં બની ના શકે તો તમારી માનતાનું 2 ચમચી જેટલું ઘી અભિષેક માટે રૂપાલ લાવશો. બાકીનું ઘી તમારા ગામમાં કોઈ ગરીબને આપશો, પણ કાદવ કીચડ કરવા રૂપાલના પલ્લી મંડળને ના આપશો. માતા વરદાયિની રાજી થશે, આશીર્વાદ પણ આપશે, અભિષેક પણ થાય અને ગરીબને પોષણ પણ મળે, ગરીબના આશીર્વાદ પણ મળે. મિત્રો, મારે આ 10 લાખ લોકો સુધી મેસેજ પહોંચાડવો છે. સોશિયલ મીડિયાનો જમાનો છે. મારો મેસેજ તમને સારો લાગે, મારા વિચાર તમને સારા લાગે તો તમારા ફેસબુક, વોટ્સએપમાં ફોરવર્ડ કરશો. મારો ફોન નંબર 701615
9450 અમદાવાદ. નમસ્તે. જય જય વરદાઈ માતા.